પારડી ઓડિટોરિયમ હોલમાં જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો વાર્ષિક સાંસ્કૃતિક મ્યુઝિક મોર્નિંગ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. તેજસ્વી તાલાઓ, એનસીસી, એનએસએસ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને ટ્રોફી, સર્ટિફિકેટ વિતરણ કરાયા. જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડીનો આજરોજ વાર્ષિક સાંસ્કૃતિક મ્યુઝિક મોર્નિંગ અને ઇનામ વિતરણ કાર્યક્રમ મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલમાં રાખવામાં આવ્યો હતો, જેમાં ધી પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ તેમજ અન્ય ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલે વર્ષ 2023-24 દરમિયાન વિવિધ સમિતિઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો અને પુષ્પગુચ્છ દ્વારા મહેમાનોને આવકાર્યા હતા. વર્ષ દરમિયાન વિવિધ પરીક્ષાઓમાં સારા માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપના કવર, એનએસએસના શ્રેષ્ઠ સ્વયંસેવક, એનસીસીના બેસ્ટ કેડેટ્સ, કલા ખેલ મહાકુંભના વિવિધ કૃતિઓમાં પ્રથમ આવનાર, ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ ચેસ સ્પર્ધામાં પ્રથમ આવનાર તેમજ હોકી સ્પર્ધામાં રનર્સઅપ બનેલ ટીમ, વિવિધ પ્રવૃત્તિઓના વિજેતા વિદ્યાર્થીઓને, સ્પોર્ટમાં આંતર ક્લાસીસ ટુર્નામેન્ટના વિજેતા ખેલાડીઓને તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોકી, લોન ટેનિસ અને ચેસ ટીમમાં પસંદગી પામેલ ખેલાડીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. સ્કોલરશીપ લેનાર વિદ્યાર્થીઓની યાદીનું વાંચન પ્રાધ્યાપક મુકેશસિંહ સોલંકીએ કર્યું હતું, જ્યારે કોલેજની ઇતર પ્રવૃત્તિઓને સ્પોર્ટ્સમાં ટ્રોફી મેળવનાર ખેલાડીઓની યાદી પ્રાધ્યાપક જીતેન્દ્ર ટંડેલે વાંચનમાં લીધી હતી. કાર્યક્રમના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ તેમજ ટ્રસ્ટી જયપ્રકાશ દેસાઈએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમમાં મનીષ ભગત, એન કે દેસાઈ સાયન્સ કોલેજના ડાયરેક્ટર દીપેશ શાહ, બીઆરજીપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય ચંચલાબેન ભટ્ટ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઇનામ વિતરણ બાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને ડીજેના તાલમાં વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇન્ચાર્જ આચાર્યના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડોક્ટર ફાલ્ગુનીબેન દેસાઈએ સુંદર શૈલીમાં કર્યું હતું. આભાર વિધિ ડોક્ટર મણિબેન સોલંકીએ આટોપી હતી. Hammer throw, white, first hit. Chirag Patel, M. ત્યારબાદ ડોક્ટર ફાલ્ગુનીબેન દેસાઈને વિનંતી કરીશ કે તેઓ શાસ્ત્રીય હળવું સંગીત ઇન્ટર ક્લાસ વિનર જે થઈ જશે આપણા આ ખેલાડીઓ શોર્ટ અભય અને થર્ડ પ્રવીણજી પટેલ
આ વખતે પહેલી વખત ઓડિટોરિયમમાં પ્રોગ્રામ રાખ્યો છે અને વ્યવસ્થા ઘણી સરસ છે, એટલે ભવિષ્યમાં પણ અમે લોકો આ ઓડિટોરિયમનો ઉપયોગ કરશું પ્રોગ્રામ માટે એવું હું ઈચ્છું છું. છોકરાઓને આજે ઘણા બધા મેડલો એનાયત કર્યા છે. છોકરાઓને મેં આજે એ જ કીધું છે કે હવે પછી એક્ઝામ છે, જે મેઇન મેડલ તો એ છે, એટલે એમાં સારામાં સારું રિઝલ્ટ આવીને કોલેજનું નામ રોશન કરજો અને એ લોકોને બેસ્ટ ઓફ લક આજે. જેપી પાર્ડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નામ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ. પહેલી વાર અમે આ ઓડિટોરિયમ હોલની અંદર કાર્યક્રમ રાખવાનું વિચાર્યું અને હું જોઈ શકું છું કે આ કાર્યક્રમ બહુ સફળ રહ્યો છે. વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર છે. ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ બહુ સરસ થયો. બધા વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહિત કરીને ઇનામ આપી શક્યા અને હવે સેકન્ડ સેશનની અંદર અમે સાંસ્કૃતિક કાર્યક્રમ અને મ્યુઝિકલ મોર્નિંગનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. આ વખતે અમે સૌ પ્રથમ મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ અને ઇનામ વિતરણ કાર્યક્રમ રાખ્યો છે. અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ, 50થી વધારે વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી છે. ગોલ્ડ મેડાલિસ્ટ સ્પોર્ટ્સની અંદર જે જિલ્લા કક્ષાએ, યુનિવર્સિટી કક્ષાએ જે ફર્સ્ટ વિદ્યાર્થીઓ આવેલા તેમને પણ અમે અહીંથી સન્માનિત કરવામાં આવ્યા છે અને નવા જે અધ્યાપકો અમારે ત્યાં લેવાયા અત્યારે તે 5 અધ્યાપકોનું અમે મેનેજમેન્ટ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.